એકવાર એક ગામની અંદર એક માં રહે કે જે એકનો એક દીકરો એના ઘરે. બાપુજી નાનપણમાં દેવ થઈ ગયા હતા, એટલે આ માએ દીકરાનો ઉછેર કર્યો, પિતા બનીને માં બનીને. બાપ જ્યારે વયો જાય ત્યારે માં હોય તો એ બે પાત્ર ભજવે છે. એમાં જે આ દીકરાને પ્રાથમિક શાળામાં ભણાવ્યો, દીકરો થોડોક મોટો થયો એટલે એને પ્રાથમિક શાળામાંથી બહાર મોકલે છે ભણવા માટે. માં ખૂબ મહેનત કરે પોતાના સંતાનને ભણાવવા માટે. પણ આ જગતની અંદર વસ્તુ કેવી છે કે બાળક હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે સમજણો વધારે થાય ત્યારે દુઃખી પણ આપોઆપ બનતો હોય છે. બાળક જ્યારે શહેરમાં ભણે છે શાળાની અંદર, તો એની માને ઘણા સમયથી એમ થયું કે લાવ એક કામ કરું, આજ મારા દીકરાને હું કંઈક જમવાનું આપી આવું. આજ પોતે ઘણો બધો નાસ્તો લઈ પોતાના ગામની અંદર આવતી બસમાં બેસી અને આજે પોતે દીકરાની શાળાએ આવે છે દેવા માટે. દીકરો દૂરથી જોઈ ગયો કે માં આવી છે, પણ છતાંય દીકરો જતો નથી. છેલ્લે માં એને પોતાની પાસે મળવા આવી તો એના નાસ્તાના ડબરાનો દીકરાએ ઘા કરી દીધો. એમ કીધું, તું શું કામ અહીંયા આવી? કેમ કે તને કોઈ જોશે ને તો કાલે સવારે બધાય મારી મજાક ઉડાડશે, મારા ભાઈબંધ એમ કહેશે કે આ તો કાણીમાનો દીકરો છે. એની માને એક આંખ નહોતી, પણ છતાંય આ માએ પોતાના દીકરા માટે થઈ ભરણ પોષણ કરવા માટે પોતે એટલી મહેનત કરી. ગામની અંદર તગારા એટલા ઉપાડ્યા, મજૂરી કામ કર્યું અને આ છોકરાને ભણાવ્યો. તોય છતાંય માનું પાત્ર કેવું, એને એમ કીધું કે દીકરા તને નથી ગમતું ને, કાંઈ વાંધો નહીં, હું અહીંયા નહીં આવું. એટલું કઈ હસતા મુખે અહીંયાથી જાય છે. દીકરો થોડોક મોટો થયો એટલે વિદેશ ગયો. ત્યાં એને કોઈક છોકરી સાથે પ્રેમ થઈ જાય, એની સાથે લગ્ન કરે છે, એના ઘરે સંતાનો જન્મ્યા. ઘણો સમય વ્યતીત થઈ ગયો. પછી એકવાર દીકરો જે શાળામાં ભણ્યો હતો ગામડાની, એ ગામડાની શાળામાંથી એક પત્ર ગયો, એનું આમંત્રણ ગયું કે જૂના જેટલા વિદ્યાર્થીઓ હતા ને એ બધા એનું સન્માન કરવાનું છે. દીકરો ફરી એકવાર પોતાના ગામ પાછો આવ્યો. વિચાર માર્ગમાં એમ કરે છે કે લાવ ઘણા સમયથી ગામ પણ નથી ગયો તો માને પણ મળાઈ જાય, સન્માન પણ લેવાઈ જાય. પણ સમય વ્યતીત થઈ ગયો તો દીકરો પોતાના ગામની સ્કૂલમાં ગયો, ત્યાં સન્માન પ્રાપ્ત કરી લીધું અને ફરી એકવાર પોતે જ્યારે પોતાના ગામની શેરીની અંદર આવે, પોતાના મકાન પાસે પહોંચે છે તો એ મકાન ઉપર એક તાળું લટકતું. આજુબાજુમાં બધા એને પૂછ્યું, અહીંયા એક ઓલા માજી રહેતા હતા ઈ? તો કે ઈ માજીએ તો આ મકાન વેચી નાખ્યું, ઘણો સમય થઈ ગયો. ત્યાર પછી ભાડે રહેવા ગયા હતા, ત્યાંથી પણ ઈ બીજે વયા ગયા અને છેલ્લે એનું પ્રાણ પંખેડું પણ કે ઉડી ગયું. કે ત્યારે દીકરાને બહુ દુઃખ થયું કે બહુ મોડું થઈ ગયું માને મળવામાં. એટલે એના જે બેનને મળ્યો, એ બેન એના માટે એમ કીધું કે દીકરા તું કે એનો દીકરો છો ને, ઊભો રહે, હું તારા માટે તારી માં છે ને એક પત્ર મૂકીને ગઈ છે, એ હું તને આપું. મા બાપ કેવા હોય પોતાના સંતાનો માટે, એ આ પત્રની અંદર લખ્યું હતું કે મારા વાલા દીકરા, પેલો શબ્દ હતો, તું તો હવે કે ભણી ગણીને બહુ મોટો સાહેબ બની ગયો હોઈશ, તારે ત્યાં ઘરવાળી સારી આવી ગઈ હશે, તારે ત્યાં સંતાનો આવી ગયા હશે, તારી પાસે સંપદા જાજી હશે, મોટર ગાડી બંગલો બધું હશે, તો ખૂબ રાજી થા, ખૂબ સુખી થા. આ મા બાપના આશીર્વાદ હતા, આટલું પત્રમાં લખ્યું હતું. પછી આગળ ખાલી એટલું લખ્યું હતું કે દીકરા તારા સંતાનોને તું એટલું જરૂર સંસ્કાર આપજે કે તું જ્યારે વૃદ્ધાવસ્થામાં આવને
તો તારા દીકરાઓ તારા સહારા બને. દીકરાની આંખમાંથી દડ દડ કરતા આંસુ નીકળી ગયા અને દીકરો આજે રડવા લાગ્યો અને માને યાદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, તારી યાદ આવે મને મારા પાપણે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. કે માં તારી મને એટલી યાદ આવે છે. જન્મની દેનારી માં. કદાચ આ સંસારની અંદરમાં તમારે મૂકવું પડે તો તમામ સુખોને ત્યાગી દેજો, પણ કોઈ દી તમારા મા બાપને દુખી ન કરતા. આજ મા બાપ દુખી થયા ને એટલે મંદિરોની સેવાને બદલે વૃદ્ધાશ્રમની સેવા ચાલુ થઈ.